બોટાદ શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પાર્ટીવાળા પર ભાજપના કાર્યકરે ટિકિટ કપાતા કર્યો હુમલો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે। બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે ટિકિટની ફાળવણી મુદ્દે ભારે હોબાળો મચ્યો હતો। ભાજપના જ એક આગેવાને શહેર ભાજપ પ્રમુખ પર હુમલો કરતા રાજકીય આલમમાં ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી મુજબ બોટાદ શહેર ભાજપ પ્રમુખ કિરીટ પાર્ટીવાળા અને ભાજપના આગેવાન ભૂપતભાઈ ચૌહાણ વચ્ચે ટિકિટ મુદ્દે બોલાચાલી થઈ હતી। ભૂપતભાઈ ચૌહાણ તેમના પુત્રને ટિકિટ અપાવવા માટે શહેર પ્રમુખ પર દબાણ કરી રહ્યા હતા। જો કે ટિકિટ ન મળતા મામલો બિચક્યો હતો અને બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું। વિવાદ વધતા ભૂપતભાઈ ચૌહાણે આવેશમાં આવીને શહેર ભાજપ પ્રમુખ કિરીટ પાર્ટીવાળા પર પથ્થર વડે હુમલો કર્યો હતો। ઘટના બાદ મામલો બોટાદ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે। શહેર ભાજપ પ્રમુખ કિરીટ પાર્ટીવાળાએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પક્ષમાં શિસ્તભંગ ચલાવી લેવામાં નહીં આવે। તેમણે હુમલો કરનાર સામે કડક પોલીસ કાર્યવાહી કરવાની માંગ કરી છે। કિરીટ પાર્ટીવાળા, બોટાદ શહેર ભાજપ પ્રમુખ। કિરીટભાઈ, ખાસ કરીને તમારી ઉપર હુમલાની એક વાત છે, શું સમગ્ર ઘટના શું છે? એમાં આજે બોટાદ નગરપાલિકામાં જે ઉમેદવારી કરવા માટેનો છેલ્લો દિવસ હતો, જે અમે એક જગ્યાએથી અમારી કાર્યાલયથી દરેક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના ફોર્મ પરિપૂર્ણ થાય એની ચકાસણી કરી અને અમે આગળ કાર્યવાહી કરતા હતા અને ઉમેદવારી કરવા માટે ફોર્મ અમે ઉમેદવારોને જમા કરવા માટે કહેતા। તો જે ફોર્મની પૂર્ણ જે થઈ ગયા જમા કરવા માટે, તો અમે ત્યાંથી અમે પ્રાંત સાહેબ પાસે અમે જવા નીકળતા કે કેટલા ફોર્મ જમા થયા એનું માહિતી લેવા માટે। તો બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય નીચે ભૂપતભાઈ ચૌહાણ કરીને એક હતા શખ્સ, તો એમના દીકરાની જે ઉમેદવારી એમને નોંધાવી હતી, પણ એમના દીકરાની ઉમેદવારીનું જે નામ છે પાર્લામેન્ટરી બોર્ડે મંજૂર કર્યું નથી। તો એમની એવી ફરિયાદ હતી કે મારા દીકરાનું નામ ઉમેદવારીમાં તમે નોંધાવો અને તમારી જવાબદારીમાં આવે છે। પણ આ જે છે એ પાર્ટીની સંપૂર્ણ પારદર્શક પ્રક્રિયા હોય છે। તો જે મારા હાથ પણ બંધાયેલા હોય છે, હું કોઈને ચાહું તો પણ એની અંદર સમાવેશ નથી કરી શકતો અને ચાહું તો કોઈને કાઢી પણ નથી શકતો। તો આવી પ્રક્રિયાની અંદર તો એને એના છોકરાની દાવેદારી મજબૂત થાય અને એનું નક્કી થાય એ પ્રમાણેની એની મને ટોર્ચર કર્યું અને એવું કહેવામાં આવ્યું કે મારો છોકરો નહીં આવે તો હું આ ફરિયાદ દાખલ કરીશ અને તમારી ઉપર હું ગમે તે પ્રમાણે ફરિયાદ કરીશ। એટલે મારી ઉપર એમને વાણી વિલાસ અભદ્ર ભાષામાં કર્યો અને મારી ઉપર હુમલો પણ કર્યો। પણ એ હુમલાથી બચવા માટે હું ખસી ગયો તો મારી સાથે મારા સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ આઈટી સેલના યુવા મોરચાના બધા કાર્યકર્તાઓ હતા, તો એને પણ પગ ઉપર થોડુંક ઈજા થઈ છે અને એમને વાગ્યું છે। શેનાથી હુમલો? એને બેલા અને પથ્થર અને ઈંટ જેવા જે ટુકડા પડ્યા હતા એ લઈને અને હુમલો કરવામાં આવ્યો। પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી? હા, આ પોલીસ સ્ટેશને અમે અત્યારે સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે અમે ભારતીય જનતા પાર્ટીના જવાબદાર વ્યક્તિ તરીકે જે મારી જવાબદારી છે શહેર પ્રમુખ તરીકેની, તો આ મારી ઉપર જો હુમલો થાય તો સામાન્ય કાર્યકરને, સામાન્ય માણસો ઉપર પણ હુમલો થાય તો આમાં સલામતી જેવું કાંઈ રહે નહીં। એની માટે થઈને આપ કડક પગલાં ભરી અને આવા જે ગુનેગારો છે એને ચમત્કાર મળે અને એને એવું થાય, અહેસાસ થાય કે આ પ્રમાણેનું કોઈ સાથે આપણે કૃત્ય કરવું નહીં।